મોય તમને યાદ છે મારા માટે પંખો કર્યો હતો. હા બોલે ના ક્યાંથી જય માતાજી. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જો અમે બારે ગયા હતા. અત્યારે કેટલા 2 વાગી ગયા. 2 વાગી ગયા છે. તો સવારે અમારે બહાર જવાનું હતું ને, તો સવારે મારા મમ્મીએ શાક બનાવી નાખ્યું હતું, ખીચડી બનાવી નાખી હતી, લોટ બાંધી નાખ્યું હતું. પછી છે મને ઉઠાડી કે હાલ બટા આવે ઉઠી જાય એમ. તો જો એટલે જ આપને મજા આવે એમ થાય કે હલો આપણે મમ્મીના ઘરે વયા જઈએ બધું કરીને પછી આપને કે એ મમ્મી. તો અત્યારે અમે જમવા બેઠા છીએ. તો આવું એક મમ્મી જ કરી શકે. પછી અમે બહાર ગયા અને અત્યારે છે અમે આવ્યા. હવે અમે જમી લઈશું મસ્ત મજાનું, ખાઈ પી અને આરામ સૂઈ જશે. અને મારી દીકરી ઉપર મારા બેનના ઘરે જ રહે છે. એ અહીંયા આવતી જ નથી. ડોકું મોઢું નથી દેખાડવા આવતી. હું તમને એને હમણાં દેખાડું. તો જો અહીંયાની સૌથી મોટી ખાસિયત શું છે, મારી દીકરી મારી પાસે અહીંયા આવે જ નહીં. એ ખાલી કંઈક કામ હોય ને તો જ મારી પાસે આવે. નકર જો મારી મમ્મી ઉપર મારા બેન, મારી ભાણી, જો પાછી ભાઈ ગઈ મારી પાસે એ રહેશે જ નહીં. એ નાઈ લેજે હો. માર ખાવો છે તો જો બપોર જ છે આ. તો હવે ઉપર જાય છે તો એ ઉપર જ રહેશે. બપોર જમી ઉપર જ લેશે. એ આવશે જ નહીં નીચે. તો જો છાંટા શરૂ થઈ ગયા છે ઝીણા ઝીણા. આજે વરસાદ ધમધોકાર આવ્યો છે. આજે વરસાદે છોડ મૂકી દીધી છે બાંધ છોડીને ઉપરથી. કયું ન આવા કરે જ છે. મારી મમ્મીએ જો બપોરે એને ખવડાવી લીધું મારા ભાણીએ. અત્યારે પાછો રોંઢો કરાવી લીધો છે મારા મમ્મીએ. તો બધા એને રાખી લે. એટલે આપણી માથાકૂટ ઓછી. એટલે જ આપને એમ થાય કે હાલો આપણે થોડાક દિવસ માથાકૂટ ઓછી કરી આવીએ. અને બીજું બધું કરી નાખે મારા મમ્મી. એટલે આપણે મોજે મોજ રોજ મોજ. 5 મિનિટ મારી પાસે આવીને પછી મારી મમ્મી પાસે વહી ગઈ. મારી મમ્મી એને ખવડાવી દીધું, રોંઢોય કરાવી દીધું. આમ તો ફૂલ સિરિયસલી છે મારા મમ્મી. શું કામ છે તમારે? મારે વાસણ ટકાશે લુગડા ધોવા. વરસાદ આવે છે. વરસાદ આવે તો કરવું તો પડશે ને કામ. તો કાલે કરાય. કાલ નથી કરવું. લુગડા કાલે નહોતો હોય. પણ છો કાલ તો ધોયા નહીં આપણે. કાલે જ ધોયા લુગડા એટલે આજ ધોવા જ પડશે. તો મારી મમ્મી મને નહીં ધોવા દે એટલે વાંધો નહીં. તો આપણે કરીએ ને. હા હું ધોવડાવું પણ નથી ધોવા દેતા. વળી તમે બધા એમ ના કહેતા કે જો આ કામ નથી કરાવતી ઘરે. મારી મમ્મી નથી કરવા દેતા મને. હા એટલે નથી કરતું. નકર મને તો બહુ કરાવ. ઉપર અવાજ આવે છે ઉપરથી. જો મારા ભાણે જ આવે ત્યારે મારું ચોકલેટ લેતો આવે. પછી આ બોક્સ ચોકલેટનો ઓલા ગોળો આવે કંઈક એ લેતા આવે. એટલે એ બધું કાંઈ નહીં મોજ કરતી હોય. અને ઉપર મારા ભાણીને એમ કે હાલો મને વાઈફાઈ કનેક્ટ કરજો ટીવીમાં અને જોવું હોય જોવે. અત્યારે મને પૂછી ગઈ તમે નાના હતા ત્યારે કયું કાર્ટૂન જોતા હતા. તો એ કાર્ટૂન જોશે હવે એ બેઠી બેઠી શાંતિથી. જો આ વરસાદ મસ્ત આવે છે. હજુ બોલ 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 એનું ચાલુ જ છે. મારી દીકરી એમથી મૂંગી ન રહી કે મારા જેવી. આપણે મૂંગા રહી લઈશું. મમ્મી અને રસિકમાં શું કીધું આને આપણે ચોટાડવા કઈ જશે ના કીધું તે રસિકમાં છે હે ને મૂકી કપર પડી ગયા તો મને દિલ દઈ જાય જો મારી દીકરી. દિલ ના દિયા તો બોલે ના ક્યાંથી ટીને દિયા તો બોલે ના ક્યાંથી વાંચવીને રાખું છું. બસ જો પાછી વહી ગઈ. આમ થોડીક વાર 2 મિનિટ 5 મિનિટ મારી પાસે આવ્યા રાખશે ને જયા રાખશે. હાલ મને પેન ગોત, મને હાલ હાર્ડવર્ક પાકા કરો, હાલ સ્પેલિંગ પાકા કરો. આવ્યા ત્યારના નખરા જ કરવા છે. મેં તને પીછી ગોતવાનું નથી કીધું. મેં તને બોલપેન ગોતવાનું કીધું છે. ઘા કરીને રાખી દે. 1000 વાર સમજાવી છે કે સાચવીને રાખવાની. ઠેલા ઉપર રાખી. નાટક ન કરું મારી છો તને. નાટક ક્યાં કરું એમ ગોતવાની હોય. એમ કોઈ પેન ગોતે હે? બોલપેન ને પેન્સિલ બે હતા. આ જો બુક લીધી મેં તો હાલો હવે પાકું કરો થોડુંક. એટલે હવે મારી દીકરીને બોલપેન નથી મળતી. પણ હા ચુકલી નથી મળતી. મેં આની ઉપર મૂકી હતી પછી ચેક ખાલી મને નથી ખબર. તો ગાયબ થઈ ગઈ એની ઉપરથી. પેન એની અંદર જો, ઠેલાની અંદર જો, ગમે ત્યાં ઠેલાની સેટીની નીચે ઉચ્ચર ઉપર જ્યાં જોવું અહીંયા જો. મને બોલપેન જોઈ બસ. કેટલા રૂપિયાની આવી હતી બોલ?
બોલ પેન મને રૂપિયા નહીં મને પૈસા ગયા હતા ને કેટલા રૂપિયાની આવી હતી તમે મને પહેલા એ કહો તું જ લઈ આવી હતી કેટલા રૂપિયાની ઈ એટલે હું તો મને પૈસા દેવાની છે મને બોલ પેન જોઈ મને પૈસા નથી જોતા અત્યારે મને બોલ પેન જોઈ પૈસા બહુ તારી પાસે છે ને ઈ ખબર છે અમને થોડીક લપ ઓછી કર રામાયણ ઓછી કર અલ્યા 50 રૂપિયા બસ ઈ ગાલમાં થપ્પડ ચોટાડ દઈશ ને પણ નથી મળતે હું કરું મને ઈ બોલ પેન જોઈ ગમે ત્યાંથી જોઈ લપનો કરે ખોટી ખોટી તું તારું બધું બગાડસ ના મમ્મી બોલ પેન તો જોશે જ તે લપનો કરે યાદ ખોટી હાવ તો વરસાદ ચાલુ છે 5:45 વાગ્યા મારા પપ્પા અત્યારે જાયગા હુતા જ રહ્યા હતા મારા પપ્પા ફૂલ હેન્ડસમ હતા મારા પપ્પા ઉપર જ ગયો આ તો ગઈડા થઈ ગયા એટલે તમને એમ લાગે બાકી હેન્ડસમ હતા પપ્પા ચા પીવો હે કર નાખું ચા પીવો બધા હાલો કર નાખું બે બાકસ લઈ જવા પૈયા જવા તો બીડી બાકસ ને ચા ચા પી આ ત્રણ મારા પપ્પાની ફેવરેટ વસ્તુ ના એટલે બીડી અને ચા આ ત્રણ બે તો જો આ ખાવું નથી હજી ભૂખ લાગી ગઈ છે મેડમને પણ મને ઓલું ભાવે એને ખાલી આવા પૌવા ખાવા છે. મારી મમ્મી મમરા નથી ખાતા ને એટલે એના માટે તૈયાર છે ને તો કાં બેટા ના નો ખાતા એ તીખા લાગ્યા આમાં ભીડ છે બેટા આમાં જ વીણી થોડા દેવાય કઈ ખાવું હોય તો ભૂખ લાગી હોય તો શાક રોટલી ખાઈ લેવાય જો મારા પપ્પા મસ્ત રોટલી ખાઈશ તાર ખાવી છે ના તો બે રોટલી દીવ તો ખબર પડે ના એક જ ખાઈ છે એક તો ખાઈશ તું એક ખાઈ જા હાલ તોય ઘણું યાર જો તમારા પપ્પાની ચા આવી ગયો છે અને મારી દીકરીના નખરા જોઈ શકો છો તમે તો જો અમે 5 બેનું છે ને એક ભાઈ છે મારા પપ્પાને ખાઈ નથી ખબર વિડીયો ઉતારું તો યુટ્યુબમાં મૂકું છું ને એવી મારો કારણ કે એ કંઈ માથાકૂટ જ ન કરે અને એમને તમારી અમે જોડા તો એમને શું કહેવાય આ યુટ્યુબ ને એમાં ન ખબર એમાં પિક્ચર આવી ખબર પડે પણ એમ ન ખબર પડે કે આપણે મૂકીએ કાંઈ એવી કંઈ ન ખબર પડે પણ અમે 5 બેનું છે એક ભાઈ છે મારો ભાઈ આર્મીમાં છે કોકે પૂછ્યું તો ભાઈ ભાભી નથી ભાઈ ક્યાં છે ના એક ભાઈ ક્યાં છે 5 બેન ને એક ભાઈ એક જ ભાઈ છે ને મારે તમારે એક ભાઈ છે હા મારે કેટલા ભાઈ છે ઈ તો બોલા તારું તું કરજે બાપા મારે ના, તારું તમે બોલો તારે અર્જુન વીરુ પછી ભરત હરદીપ ઋષિ અને ઓમભાઈ અને હજી આપણે આપણું નાનકડાનું નામ શું છે દેવ હા દેવ આદિત્ય રાજસિંહ બે ભાણુભા અમારા એટલે કેટલા 8 ભાઈ છે ઈ પીછે. મમ્મી પણ મેં રાજકોટ સારું. મને નથી કીધું મમ્મી તો અહીંયાના જ છે હા ખાલી અહીંયા તો 6 માસીઓના કેટલા તમારા માસીઓના મને નહીં બોલવા દે આ નહીં મને બોલવા દે માસીઓ કે આલે બેન તું કહી દે એટલે બધું કહી દે લાવ ચાલ અહીંયા આવતી ત્યાં નહીં હરખું ના આવે ના અહીંયા અંજવારામાં હરખું આવશે મારા પપ્પા કે આવી હું ગાંડા કાઢે મારા પપ્પાને એમ થતું હોય છે લાવો. શું જો મારા મમ્મીના 5 બેન માસી મારી માસી આ તું મોબાઈલ હલાવ હલાવ કરે ચા મારા મસ્ત ચા મારા મમ્મીને 5 બેન મારા મમ્મી 5 બેન છે મારી મમ્મી ગણાય એટલે અને મારે 4 માસી છે હોય તો માસીઓ? તમ પત્રમ પત્રો જો પત્રો જો તમારે એક હસુ માસી છે ને હસુ માસી એમને એક દીકરો ઓકે મને બેનું કેટલી થઈ ગયું પેલા ભાઈનું ગણી હા, sorry, બેનો sorry. માથાકૂટ કરતી હવે. પછી અમારું ગણવાનું હસુ માસીના દીકરો ઈ છે અર્જુનભાઈ ઓકે અને બીજા રસિક માસી 2 નંબરના પછી ઈ છે વિરાટભાઈ અને હવે કોણ છે ખમા માસી 3જા નંબરના એમને છે ભરતભાઈ બેહો ને. મસ્ત માથે બાટો ઓઢીને એટલે નાની ને લ્યો એ મમ્મી ટોટલ કેટલા થયા 3 થયા હજી પછી ચોથા છે રીટા માસી એક છે ઋષિભાઈ
અને બીજા એટલે રીતા માસી જ છે હો બીજો હરદીપભાઈ. ઈ છે નાની તમને હું વચમાં બોલવું પડે તારા જે વાત છે હાર્દિકભાઈ ઓકે આટલે ટોટલ 5 છે ને ભાઈ તો આપણે ટોટલ 5 જ છે ને અમારે લાવો બેનનું ગણું અમારે બેન ટોટલ કેટલી આવી છે તને ખબર છે અમારે બેન ટોટલ આવી છે બે. આ જો એક તો આવી બેન આવ્યો એક તો આવી એક મારી બેન આવી એક મારી બેન આવી મને તો આવા આચાર જ લેવાના ને એમને હિતિક્ષા આ હું રસિક માસીને ગોતતી હતી ને રસિક માસી આવી ગયા મમ્મી તમને યાદ છે મારા માટે પંખો કર્યો હતો હા. યાદ જ હોય ને તમારી દીકરીને હાલ દવાખાને લઈ જાઓ. કાંઈ નથી થતું, કાંઈ નથી થતું. રાતના 12 વાગ્યો પપ્પા અહીંયા હુતા હતા મમ્મી ઓલા રૂમમાં હુતા હતા દાદી અહીંયા હુતા હતા પણ રાતે 12 વાગે હું યાર તાર બાજુમાં જ હોસ્પિટલ સૂતી ના ના તમે તેદી નહોતા હુતા હોસ્પિટલ થોડી ના ખુલ્લું હતું હે બોલ 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 જ કર્યા રાખતી. હોસ્પિટલ જો, થોડી ના તો આ પંખો આવડો હોય તો આમ જ કર્યા રાખતી જો હજી આપણે નવું જ બેન હતું ને તો પંખો હાથમાં આવે ને હું ફેરવવા રાખતી તો પંખો ઢીલો થઈ ગયો તો રાતના 12 વાગે પંખો બંધ થઈ ગયો પછી આમ મારી આંખ ખુલી મેં કીધું, પંખો કેમ બંધ છે તમે ફરતો 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 મારા માથે ઠાટ કરતો પેટમાં આવ્યો પછી મમ્મી આ રાડ પાડી પાછી જાગી ગઈ. મેં તો જોરથી રાડ પાડીને આમ પંખો ઘા કર્યો ને ગરમ ગરમ પંખો પછી તો પપ્પા ને બધા ઉઠીને ઘરમાં હું થયું પછી હાલો હોસ્પિટલે મેં કીધું મને કઈ થતું નથી હું ખાલી બીજ ગઈ હતી રાતના 12 વાગે પંખો પડ્યો ને એટલે એવું યાદ ન કરાય. મમ્મી આના વિચાર કર. એ મમ્મી તને મને ખબર આ પંખો અટકી જઈને ક્યાં આવ્યો બધો હવે ફરી નથી કર્યું પણ આપણું આમ હાવ નીચું થઈ ગયું હું રોજ રોજ ફેરવતી આમ પંખો એને મને ઓલો તો હવે અચરજ થઈ કોઈ હતી. હાવ નીચું થઈ ગયું હતું ને એમાં અચરજ થાય. પપ્પા તમને યાદ છે મારા માથે પંખો પડ્યો તો મમ્મી નથી યાદ? એ મલા ખબર છે પણ રાતે 12 વાગે મને હતું અરે હા આ બેટા તને તો એવું બધું થયું છે કે વાત ન પૂછે તું જ તો ઉપડે જ ને. હઈ બા પર અત્યારે પડ્યો નહીં, નહીં. અત્યારે નહીં. હસુબેન ના સાસુ પર એ પંખો પડ્યો એમ બિચારા. નહીં. વેલા ના, પકડી જ રાખ્યો હતો. પડ્યો નતો, રહી ગયો. વેલા પકડી લીધો પંખો હાથમાં તે નહીં હઈ ભાઈ આની પર કુવાનો ખાટલો હતો, આની પર વચ્ચે પડ્યો. મમ્મી મારી તો માથે પેટમાં જ આ આવ્યો દીદી બંધ કર તો મમ્મી તમને બેને હું એક ભૂતની કહાની સંભળાવું હા સંભળાવ સંભળાવ એક બંગલો હતો એની અંદર હે ને એક છોકરી રહેતી હતી અને હે એનું ને નામ ઈશિકા હતું. આય ઓય રૂડા મમ્મી આ તમારે નહીં બોલવાનું વચમાં નહીં બોલ. હાલો હવે ફરીથી એક બંગલો હતો અને એક બંગલો હતો એની અંદર 5 બહેનો રહેતી હતી આને તો શું નામ તમે છે? તમે નહીં આ તો ઈ હોસ્ટેલ હતું પુરાનું એમાંથી એક નવી આવી રહેવા અને ઈ 5 બેનું ભૂત હતી બાપરે અને બીજી આવી નહીં ઈ 5 બેનું છે ને એને ડરાવતી હતી તો એ ભૂત હતી ડરી કેવી રીતના? તમે મેં આ કીધું આ રોટલી ખાવ તે રોટલી ન ખાધી. એ મારી ઓલો 5 ખાલી બેનું ખીચડી છે ને આ વ્લોગનો અંત અહીંયા જ કરીએ છીએ મળીએ કાલ નવા વ્લોગમાં અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી